बापा जय दशामा मित्रों અને બહેનો ખાસ જણાવવાનું કે પ્રમ દિવસે રવિવારના આપણે દશામાના વ્રત લેવાના છે। એટલે બહેનો અને જ્યારે ભાઈઓ કે વ્રત લેતા હોય એમને ખાસ વિનંતી છે કે આપણે કંઈક કહેતા હોય છે મારી પાસે સગવડ નથી, ઊણનું વરસ વ્રત નહીં કરી શકું। બહેનો અને ભાઈઓને ખાસ વિનંતી છે, કોઈ આપણે દશામાં દયાળી છે મિત્રો, ખાલી તમારી પાસે ધૂપ કરવાની હોય, રોટલાનું ધૂપ કરશો ને તો એ દશામાં મોની લેશે, પછી તમે પકવાનનું ધૂપ કરશો તો પણ મોની લેશે। એટલે મારું ખાસ કહેવાનું એર્યું છે કે બહેનો નવા કપડાંની હોય જૂના કપડાં પહેરશો તો જગદંબા દશામાં મોની લેશે। આ તો દયાળી છે, જેને હૃદય ચોખ્ખું હોવું જોઈએ, નવા કપડાં પહેરવાની કોઈ જરૂર નહીં। તમે 5,000ની સાડીઓ પહેરો પણ હૃદય ચોખ્ખું ના હોય તો એ સાડીનું કોઈ મહત્ત્વ નથી। પણ તૂટેલા કપડાં પહેર્યા હશે, હૃદય ચોખ્ખું છે તો માં તમને પહેલાં તમારો પહેલું કામ કરશે, કારણ કે હૃદય ચોખ્ખું જોવે। એટલે આપણે પ્રમ દિવસે વ્રત છે, એટલે બેનો વ્રત જ્યાં સુધી આપણા હાથે દોરો હોય ત્યાં સુધી ખોટું બોલાય નહીં, ખોટું કરાય નહીં। 10 દિવસ એટલું બધું શાંતિ જાળવવી પડે, ભલે એકવારનો કોઈ ગુનો આપણો થઈ જાય માફી માગી લેજો। પછી બીજું કે કોઈ પણ આપણને બોલે તો સહન કરજો, આપણા હાથે દોરો છે। જો કદાચ તમે કોકને આકોટો કરીને કંઈક બોલ્યા તો દશામાનો દોરો છે, સાક્ષાત દશામાં તમારા શરીરની અંદર પ્રવેશ હોય છે। એટલે બહેનો કોઈ એવો સવાલ નીકળી ના જાય, ભાઈઓ કોઈ સવાલ નીકળી ના જાય એ બહુ ધ્યાન રાખજો। અને દશામાના વ્રત જ્યાં સુધી પૂરો થાય ત્યાં સુધી જે તમે દર વર્ષે તમારો નિયમ રાખતા હોય એ રાખજો। અને જગદંબા જામપુર, જૂના જામપુર એટલે કે મોટા જામપુર મુકવે તમે સોઢળીઓ પધરાવા આવો, એ દર વર્ષે આવો એ જ રીતનો મેળો એ જ ટાઈમે જમશે અને એ ટાઈમે બધી સગવડો બહેનો થશે। તો અમારો વિડીયો બહુ શેર કરજો, આગળ વધારજો, બહેનોને અને ભાઈઓને ખબર પડે વ્રત કઈ તારીખ। તો જય દશામાં, જય દશામાં, જય દશામાં।